વિજયપુર ભાજપના ઉમેદવાર સીજે ચાવડાના વિરોધ પછીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી રહી છે। ભાજપ સાથે નહીં ચાલનારાઓ કિનારા પર આવી જશે તેવું નિવેદન સીજે ચાવડાએ આપ્યું। કાર્યકરની નારાજગી દૂર કરવાની ફરજ મારી અને સંગઠનની છે। રાજ્ય કે દેશમાં ભાજપનું વાવાઝોડું ફર્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું અને સાથે જ કહ્યું કે વિકાસની દિશામાં જે કોઈ નહીં ચાલે તે કિનારે આવી જશે। સંઘ ભાજપના જૂના કાર્યકર ગોવિંદ પટેલના રાજીનામા પછી વિરોધનો ઉકળતો ચરુ જે રીતે જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર ગોવિંદ પટેલે રાજીનામું આપીને વિરોધ નોંધાવ્યો હતો। કોઈપણ પાર્ટીમાંથી લડતા હોઈએ, કોઈપણ ચૂંટણી લડતા હોઈએ, ચાહે ધારાસભાની, ચાહે વિધાનસભા, ચાહે લોકસભાની, ચાહે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની, પાર્ટીનો કોઈપણ કાર્યકર નારાજ હોય તો એ પાર્ટીના કાર્યકરની નારાજગી દૂર કરવાનો પ્રથમ દ્રષ્ટિએ ફરજ અમારી ઉમેદવાર તરીકે મારી છે અને સાથે સાથે સંગઠનની પણ છે। અત્યારે હું અને સંગઠનના બધા જ માણસો કોઈ પણ વ્યક્તિ નારાજ હોય તેની સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બધા જ સાથે ચાલશે। આખા રાજ્યમાં અને આખા દેશમાં, આખા રાજ્યમાં અને આખા દેશમાં એક વ્યક્તિ નહીં પણ સામૂહિક અને એક આખા પક્ષો નારાજ હોય તો પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની આગેવાનીમાં આખા દેશમાં જે ભારતીય જનતા પક્ષનું વાવાઝોડું ફર્યું છે અને એ જે આખો પ્રવાહ એક દિશામાં વિકાસની દિશામાં અને રામમય બનીને આગળ વધી રહ્યો છે એમાં જે કોઈ વ્યક્તિ સાથે નહીં ચાલે તો કિનારા। તો સીજે ચાવડાને ટિકિટ ફાળવતાની સાથે જ ભાજપના નેતા ગોવિંદ પટેલે રાજીનામું આપીને વિરોધ નોંધાવ્યો હતો। રાજીનામું આપતા ગોવિંદ પટેલે શું પ્રતિક્રિયા આપી હતી સાંભળીશું। કારણ પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આયાતી કાર્યકર્તાઓને મૂકવા પડે અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે। પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માંગુ છું। છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માંગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી। હું વીએચપી ની અંદર, વિશ્વ હિન્દુ પરિષદની અંદર, કર્ણાવતીની અંદર જયારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો। તમને નવે લાગશે આખા ગુજરાતની દુર્ગાવાહિનીનો કેમ્પ રતનકોટની અંદર મેં કર્યો।